षट्खण्डमही महीनतरसा निर्जित्य बभ्राजिरे ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेधुर्मुदा मेधुरा तेऽपि क्रूरकृतान्तवक्त्ररजने निर्दल्यमाना हठा तत्राणा शरणाय हा दशदिश प्रेक्षन्तदीनानि। અનિત્ય ભાવનાનો અધિકાર પૂર્ણ થયો. હવે આવે અશરણ ભાવ. બંને વચ્ચેનો એક ભેદ. અનિત્ય એ સમયની મર્યાદા બતાડે. સંસારની કોઈ પરિસ્થિતિ, સંસારનો કોઈ પણ પદાર્થ, સંસારમાં મેળવાનું કોઈ પણ પાત્ર ગમે તેવું હોય પણ એક દિવસ એનો છેડો આવી જાય. સમયની મર્યાદા છે. કાલે વાત થઈ હતી સુખમ અનુત્તર સુરા વધી યદતિ મેદુરમ. અનુત્તર વિમાનનું સુખ હોય ને તો પણ એનો છેડો છે છે. બસ એનાથી વધુ ભૌતિક જગતમાં સર્વશ્રેષ્ઠ સુખ ક્યાંય નથી. અનુત્તર વિમાનમાં જે સુખ છે ભૌતિક જગતનું, એ પરાકાષ્ઠાનું સુખ છે. એનાથી ઉપર આ જગતમાં ક્યાંય સુખ નથી. અને એ સુખને પણ કાળનો પડછાયો લાગુ પડે છે. સંસારની કોઈ પરિસ્થિતિ હોય, આપણે શું માનીએ છીએ એનાથી દુનિયાને કોઈ ફરક પડતો નથી. આપણે શું વિચારીએ છીએ એનાથી દુનિયાની કોઈ વસ્તુને કશો ફરક પડતો નથી. દુનિયા આપણા વિચાર પ્રમાણે નથી ચાલતી, એના સ્વભાવ પ્રમાણે ચાલે. કોના પ્રમાણે ચાલે? મારા વિચાર પ્રમાણે, મારી મહેનત પ્રમાણે, મારા પુરુષાર્થ પ્રમાણે કશું જ થતું નથી. જે નિયતિ છે, જે સ્વભાવ છે જગતનો, એ સ્વભાવમાં ક્યારેય ફેર પડે નહીં. અને શાશ્વત સ્વભાવ છે અનિત્યતા. કોઈ પણ પદાર્થ હોય, પૂતગલ સાથે જોડાયું, એ શાશ્વત ક્યારેય હોઈ શકે નહીં, અનિત્ય જ હોય. સ્વભાવ શાશ્વત છે, બસ અનિત્યતા. આ દુનિયાની સૌથી કઠોર વાસ્તવિકતા છે. ગમે તેટલી મહેનત કરો, તમારી પાસે નથી રહેવાનું, એ હકીકત. આજે સંયોગ છે, સંયોગા વિપ્રયોગાંતઃ. જેટલા પણ સંયોગો છે આવતીકાલે બધા જ વિયોગમાં ફેરવાના. આજે મળે છે કાલે છૂટી જાય. આજે મેળવવા માટે તમે લાલાયિત હોવ છો, એની પાછળ ખાઈ પીને પડી જાઓ, દિવસ રાત જુઓ નહીં, અને વખત એવો આવે કે તમે એનાથી દૂર થવા માટેની મહેનત કરો. આવે કે નહીં? એક વ્યક્તિ ગમી ગઈ, એક પાત્ર ગમી ગયું, એને મેળવવા માટે કેટલા વાના કરે માણસ. બધું જ, બધા જ રસ્તા અપનાવી જુએ, દરેક રસ્તો લે અને પાત્ર સુધી, એ પદાર્થ સુધી પહોંચે. થોડો વખત થાય, ઋણાનુબંધ બદલાય અને એમ થાય કે હવે આ ટળે તો થાય. રોજ બને છે આ દુનિયામાં, રોજ. તમને એમ થાય અલા આટલો બધો પ્રેમ કરતા હતા, એકબીજા વગર રહેતા નહોતા, સતત વાતો જ કર્યા કરતા હતા. જ્યારે જુઓ ત્યારે વાતો કરતા હો. આપણને એમ થાય કે શું વાતો કરતા હશે આટલી બધી, પણ બસ બધી વાતો કરે. શું ખાધું શું ન ખાધું એની વાતો કરે, શું જોયું શું ના જોયું એની બધી વાતો કરતા. થયું શું? શું થયું કે હવે એકબીજાનું મોઢું જોવું ગમતું નથી. હવે આ ન જ જોઈએ એવો આગ્રહ કેમ આવી જાય? કેમ કોર્ટ સુધી બધી વસ્તુઓ પહોંચી જાય છે? કયું કારણ, કયું પરિબળ કામ કરે છે? કર્મ હોય કે ગમે તે હોય, એક આ સંસારનો સ્વભાવ છે કે બધું જ અનિત્ય છે. તમારી લાગણી પણ અનિત્ય છે, તમારો પ્રેમ પણ અનિત્ય છે, તમારો દ્વેષ ને ધિક્કાર પણ અનિત્ય છે. કોઈ જ ભાવ હૃદયમાં ઉઠતો એક પણ વિકલ્પ કાયમી નથી. મને આ ગમે છે ને, આ વિકલ્પ મનમાં આવ્યો ને, એ પણ કાયમી નથી. અને મને આ નથી ગમતું, એ વિકલ્પ આવ્યો, એ કાયમી.
જે ગમે છે એ અણગમામાં ફેરવાઈ જાય છે, જે નથી ગમતું એ કાળગમામાં ફેરવાઈ જાય. આ શાશ્વત સ્વભાવ છે. આજે સ્વીકારો, આવતીકાલે સ્વીકારો, જ્યારે દુઃખ પડે ત્યારે સ્વીકારો, તમારે જ્યારે સ્વીકારવું હોય ત્યારે સ્વીકારજો, પણ આ સત્યને સ્વીકાર્યા સિવાય ચાલશે નહીં, નહીં અને નહીં. જ્યાં સુધી આ સત્યને તમે હૃદયથી નહીં સ્વીકારો ત્યાં સુધી તમને શાંતિ અને સુખ આ સંસારમાં મળી જાય કોઈ સવાલ પેદા નથી, કોઈ જ રસ્તો નથી. સંસારની વાસ્તવિકતાને સ્વીકાર્યા સિવાય સુખી થઈ જવાનો કોઈ જ રસ્તો નથી. આપણે દુખી છીએ આપણી ધારણાઓ, આપણી માન્યતાઓથી, આપણા અજ્ઞાનથી, આપણા આગ્રહો અને કદાગ્રહોથી. આમ જ, આવું જ, આ રીતે જ. આ કોણ બોલે છે? કોણ બોલાવે છે? તમારું પુણ્ય. તમને અહંકાર કરવાનું પુણ્ય છે ને માટે બોલાવે છે. આમ જ થવું જોઈશે, આમ નહીં ચાલે, આમ નહીં હું ચલાવી લઉં. કોઈના અભિમાન ટક્યા નથી આ દુનિયામાં. આમ ધમધમાટ કરતો ચાલતો હોય, આમ ઘરમાં આવે ને તે બહારથી ખબર પડી જાય કે ભાઈ આવ્યો. ધરતી ધ્રુજાવતો ચાલતો હોય અને પછી જ્યાં કાળ ફરી વળે, જ્યાં સમય ફરી વળે અને શરીરને અંગો પાંગ તમને સાથ ન આપે ને તો ઘરમાં આવી જાય ત્યાં સુધી ખબર ન પડે કે આવ્યો. કોઈ નોંધ સુદ્ધા તમારી ન લે, કોઈ નોંધ બી ના લે. આ શાશ્વત સત્ય છે. બધું જ ક્ષણિક છે. તમારો અહંકાર એ ક્ષણિક છે, તમારું પુણ્ય પણ ક્ષણિક છે. આ સત્યને અંદર ઠસાવી દેવાનું. અનિત્યતાના બોધમાંથી આ જ સત્ય મળે છે. દરેકને સમયની મર્યાદા છે. ગમે તેટલું લાંબુ ચાલે, છેવટે સમય આવીને ઉભો રહી જાય. છેવટે છેડો આવી જાય. તમારા પુણ્યનો છેડો ન આવે તો કાંઈ નહીં, તમારા આયુષ્યનો છેડો આવે. પુણ્ય સારું છે, તમે જીવો ત્યાં સુધી તમને પુણ્ય સાથ આપે એવું પુણ્ય લઈને આવ્યા છો. પણ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી તમે જીવો. જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી આપણે જીવીએ કે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી જીવીએ? સીધો હિસાબ. આયુષ્ય પૂરું થયું, હવે તમે ગમે તેટલા પુણ્યશાળી હો અને 25 વર્ષે આયુષ્ય પૂરું થઈ જાય, ચાલ્યા જ જવાનું છે. કોઈ આડો હાથ દેવા આવી શકે નહીં. આ અશરણ ભાવના. અનિત્ય ભાવના એ છે કે સમયની મર્યાદા છે. અશરણ ભાવના એ છે શક્તિની મર્યાદા છે. દુનિયાની કોઈ તાકાત, પુણ્યની પણ એ શક્તિ નથી કે જ્યારે મારો છેડો આવે ત્યારે મને કોઈ રોકી શકે. એક બાજુ સમય મર્યાદા છે, બીજી બાજુ શક્તિની મર્યાદા છે. જગતમાં એવો કોઈ પદાર્થ શક્તિશાળી નથી, પુણ્ય સુદ્ધા, કે જે મરણ આવે, વિયોગનો વખત આવે ત્યારે કોઈ અટકાવી શકે. ભલા ચમરબંધી સડક ઉપર આવી ગયા, કોઈ આડો હાથ દેવા ન ગયું. રોજ બને છે, રોજ છાપામાં આવતું હશે. વાંચો છો ને? શું બોધડો વાંચીને શું કરો? હે સતીશભાઈ, કોઈનું વાંચીને શું થાય? શું વાંચ? આટલું બધું? પણ પછી એમ થાય ને કે હવે હું જરાક ઓછું કરી દઉં. એટલે તમે પેલા માટે વિચારો છો કે આ કોના માટે ભેગું કરે, થોડું મને આપી જાય તો સારું. એવી ના આવે, પણ આવવાની છે નક્કી. કાઈ નો થાય. દુનિયામાં કોઈ કાઈ કરી શકે નહીં. એ દશા આપણી આવવાની. કોઈક રીતે કા તમે છૂટશો કા એ છૂટશે. છૂટવાનું નક્કી છે. સંસાર એટલે સતત જોડાવું ને છૂટવું, જોડાવું. યથા કાષ્ઠમ ચ કાષ્ઠમ ચ મુપેયાતા મહોદદૌ સમેત્ય ચ વિપેયાતા તત્વત ભૂત સમાગમઃ. નીતિકારો કહે છે એક દરિયો છે
યથા કાષ્ઠમ ચ કાષ્ઠમ ચ. બે લાકડા છે દરિયામાં, એક અહીંયા પડ્યું છે, પેલું પેલી બાજુ પડ્યું છે. તરંગો ઉછળ્યા કરે, ઉછળ્યા જ કરે. તરંગોની સાથે પેલા લાકડા ઉછળ્યા, અને એક વખત એવું આવે બંને લાકડા ભેગા થઈ જાય ને. એ ભેગા થઈને તરતા હોય તે વળી એક એવું જોરથી મોજું આવે, એક લાકડું આમ અને એક લાકડું આમ. સમેત્ય ચ વિમેયતામ, ભેગા પણ થાય અને મોજાની થપાટ આવે એટલે બંને છૂટાઈ પડી જાય. બસ સંસારમાં કોઈ પણ સમાગમ, કોઈ પણ સંયોગ આ દરિયામાં રહેલા બે લાકડા જેવા સંયોગ છે. આજે તમને એમ લાગે કે અમારી ભેગો ચાલે છે, ચાલશે. તમારા જ્યાં સુધી અનુકૂળ ઋણાનુબંધ છે કે પ્રતિકૂળ ઋણાનુબંધ છે ત્યાં સુધી બધાયનો સાથ લેવો પડશે. ત્યાં સુધી બધાય સાથે રહેશે. અને જ્યાં ઋણાનુબંધ પૂરું થયું, એક ઝાપટું આવ્યું, તમે ક્યાં પેલો ક્યાં. આ શાશ્વત સત્ય છે આ દુનિયાનું. આ જ વાસ્તવિકતા છે. આ કોના માટે એને ભેગું કર્યું? આપણે કોઈનો વિચાર નથી કરવાનો, મારો કરવાનો છે. હવે મારે બી અટકવું જોઈએ, નહીતર આવતીકાલે મારી પણ આ દશા થઈ શકે. કારણ તમારા ભાગ્ય ખરાબ છે? ના ના, સ્વભાવ. આ સ્વભાવ છે સંસારનો, આ પરિસ્થિતિઓનો સ્વભાવ છે. એ નહીં ટકે, નહીં જ ટકે. જકાર પૂર્વક. એટલે અનિત્યતાનો બોધ એટલે સમયની મર્યાદાનો બોધ બસ સતત તમારા મનમાં હોવું જોઈએ. જેટલા પણ સંયોગો છે એ આવતીકાલે વિયોગમાં ફેરવાઈ જવાના છે. માટે વલગણ નથી કરવું. શું નથી કરવું? કઈ બધાને છોડી અને બાબા ફકીર થઈ નીકળી નથી જવાનું. અત્યારે તમારી ફરજો છોડી નથી દેવાની, પણ વલગણ છોડવાનું છે. ધર્મ વલગણ છોડવામાં. શું છોડવામાં? વલગણ છોડો અંદરથી. આ તો કે મારું જ છે ને મારું જ રહેવું જોઈએ, આ તો આમ જ રહેવું જોઈએ. કશો કોઈ જ બાબતનો આગ્રહ સંસારમાંથી નીકળી જાય. તમારા જેવો સુખી આ દુનિયામાં એક પણ માણસ. આગ્રહ કાઢી નાખો દિમાગમાં. દરેક બાબતનો આગ્રહ કાઢી નાખો. આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, આને આમ માનવું જોઈએ. કાંઈ જ નહીં. તમે કહી દીધું. ભગવાનનું વચન યાદ રાખો, જમ સેયમ તમ સમાય રે. તમારા ઘરમાં લખી રાખો, તમારા ઘરની દિવાલે લખી રાખો, જમ સેયમ તમ સમાય રે. અને એનું આચરણ કરો. હું તમને ગેરંટી સાથે કહું છું, 6 મહિના પછી આ સંસારમાં તમારા જેવો સુખી આ દુનિયામાં કોઈ નહીં. પ્રેક્ટિસ કરો. ઘરમાં આવ્યા, સૂચન કર્યું અને નિવૃત્ત થઈ ગયા, પતી ગયું. મેં સૂચન કરી દીધું, ભાઈ આમ કરવા જેવું છે. પછી પેલો માને એ ન માને, એ કરે એ ન કરે, એની જવાબદારી. મારી જવાબદારી પૂરી થઈ ગઈ. મારે ક્લેશ શા માટે કરવું? હા, પૂછે તો. વગર પૂછે તો દુનિયામાં હવે બોલાતું જ નથી. બોલવા જાઓ તો ચૂપ કરી દેતા. નહીં, આગ્રહ છોડી દો. દરેક બાબતનો આગ્રહ છોડી દો. કોઈ વસ્તુ ઉપર, કોઈ પદાર્થ ઉપર, કોઈ પરિસ્થિતિ ઉપર, કોઈ પાત્ર ઉપર આપણો અધિકાર નથી, 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 નથી. કોઈના ઉપર આપણો અધિકાર નથી. એમ નહીં માનતા કે આ બધા મારી સાથે જોડાયેલા છે માટે મારો અધિકાર છે. નહીં, ઋણાનુબંધથી જોડાયા છો, ઋણાનુબંધ છે ત્યાં સુધી જોડાયેલા રહેવાના છો. એ પછી તમારો કાંઈ લેવા દેવાના. એક શરીર જેને 24 કલાક સાથે રાખો છો એના ઉપર પણ આપણો અધિકાર નથી. તો જે આપણાથી જુદા છે એના ઉપર આપણો અધિકાર કેવી રીતે હોય? આ હાથ ઉપર અધિકાર નથી તો આ ઘડિયાળ ઉપર કેવી રીતે અધિકાર હોય? ભાઈ, જે આપણાથી સાવ જુદું છે એના ઉપર આપણો અધિકાર કેવી રીતે હોય? એના ઉપર આપણો હક કેવી રીતે હોય? બસ એ મારી પાસે છે એટલું જ. મારું નથી, મારી પાસે છે. બસ. તમે રસ્તામાં જાઓ છો, મેળામાં જાઓ છો, 25 માણસો તમારી સાથે ચાલે, બધા તમારા? કોઈની સાથે વાતે કરો ખરા? હા, જોઈને નથી ચાલતું. બસ જે મેળામાં ભેગા થાવ છો ને, બસ આ મેળો છે, કુટુંબમાં મેળો છે. પંખીઓ સાંજ પડે અને વૃક્ષ ઉપર ભેગા થાય અને સવાર પડે ને બધાય
પોતાના રસ્તે ઉડી જાય એમ આપણે પણ બસ ભેગા થયા છીએ, વખત થશે એટલે સૌ પોતાના રસ્તે પડી જવાના છે. કયા વલગણ રાખીને જીવવું છે, કોના માટે અર્થ ધ્યાન કરવું છે, આ નથી માનતો ને તે નથી માનતી ને ફલાણું નથી થતું ને, અરે મૂક ને ભાઈ પંચાયત, એક દિવસ આ બધું મૂકીને ચાલ્યા જવાનું છે. શા માટે અર્થ ધ્યાનમાં જિંદગી કાઢવી? એને મારું કયું ન માન્યું તો હું નહીં માન્યું, એમાં શું મોટો, હું મોટો ચક્રવર્તી છું? હું કયો મોટો ચક્રવર્તી છું ભાઈ? ભગવાને દેશના આપે છે, બધા માની લેતા હશે? બરાબર નોંધી લો, જમ સેયમ તમ સમાય રે. એક જ સિદ્ધાંત ઉપર જીવો. મારી ફરજ કહેવાની, આગ્રહ કરવાની કોઈ ફરજ. ચલો વાદા આપું, આપી દઉં. આગ્રહ નહીં કોઈ બાબતનો, ક્યાંય નહીં, દુકાનમાં નહીં, નોકર સાથે નહીં, ઘરમાં નહીં, પરિવાર સાથે ક્યાંય. હા, સૂચન બધાને આપો, પ્રેમથી આપો. બીજી વાર કહેવા જેવું હોય તો કહેવાય ખરું. આગ્રહ વગરની વાત રાખો. તમારા ઘરમાંથી ક્લેશ વિદાય લઈ લેશે, તમારા ઘરમાંથી સંકલેશ વિદાય લઈ લેશે. અરસ પરસના મન મુટાવ, અરે છોડો ને ભાઈ, સૌને સ્વતંત્ર રીતે જીવવા દો ને. એને વિચારવાનો હક છે. ભૂલ કરે છે ને, આપણો છે ને ભૂલ કરે છે, ભલે ભૂલ કરે, જતું કરો. તમારો અધિકાર ક્યાં સુધી? આ સત્ય સમજી રાખો. સમયની સાથે બધું જ છૂટી જશે. આજથી જ છૂટ્યા રહેવાની મહેનત, બધું જ છૂટી જશે. કોનો આગ્રહ? કઈ બાબતનો આગ્રહ? મારું જ ધાર્યું થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, હું ઘરનો વડીલ છું, હું મોભી છું. અરે આ ભાઈ, કેટલાય મોભી આવ્યા ને કેટલાય મોભી જતા રહ્યા. ભગવાને જતા રહ્યા, આપણે જીવીએ જ છીએ. કોઈ તકલીફ પડે છે, કોઈ ખાવા પીવામાં તકલીફ પડે છે, કઈ દુબળા થઈ ગયા, કઈક આવ્યા ને કઈક ગયા, કોઈ ફરક આ દુનિયાને પડતો નથી. આપણે છીએ ને અરવિંદભાઈ, આપણે છીએ ને એટલે આપણે એવું માનીએ છીએ કે આપણાથી કોઈ ફરક પડે છે. બાકી કોઈ ફરક દુનિયામાં કોઈનાથી પડતો નથી. આ વાસ્તવિકતા છે. આમાં કઈ દ્વેષ કરવા જેવો નથી કે લે આપણે હતા ત્યાં સુધી આમ કરતા હતા, હવે કોઈને આપણી પડી નથી. અરે ભાઈ, સ્વભાવ છે દુનિયાનો, એમાં કઈ અફસોસ કરવાની જરૂર નથી, એનો કઈ દુઃખ ઉઠાવવાની જરૂર નથી, એના લીધે પીડાવાની કઈ જરૂર નથી. નિયતિ છે. તમે તમારા બાપા સાથે આ જ કર્યું. શું કર્યું? તમારા બાપા હતા, એના બાપા હતા, બધા મુકતા આવ્યા અને પોતાનું જીવન જીવતા આવ્યા. કોઈને કઈ ફરક પડ્યો? કઈ ફરક? સમય જાય છે અને સૌએ ભૂલીને પોતાના કામે લાગવું પડે છે. આનું નામ જ સંસાર છે. તમે છો ત્યાં સુધી તમારી થોડી કે નોંધ લેવાય, તમે જાઓ પછી તમારી નોંધ પણ ના લેવાય. એ વર્ષે ફોટો સાફ થાય કે આજે તિથિ છે, એ થોડા વર્ષ પછી ભૂલાઈ જાય ને. પછી તો દિવાલો ખરાબ લાગે ને એટલે કાઢી જ નાખે, શો બગડી જાય. ખબર છે? હવે પીઓપી નું કરાવે એમાં ક્યાં ફીટ થાય પેલો? આ આપણી વાસ્તવિકતા છે. એનો સ્વીકાર કરી લેશો ને તો આપણા જેવો સુખી કોઈ નહીં. અને જ્યાં સુધી સ્વીકાર નહીં કરો ત્યાં સુધી આર્ત ધ્યાન કરી કરીને કર્મો બાંધવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. સાબોધ છે. સમયની મર્યાદા છે. સમયની મર્યાદા એટલે અનિત્યતા. અને દરેક પરિસ્થિતિમાં, કોઈ એક સ્થિતિ નહીં, કોઈ પણ સ્થિતિ હોય, કશું જ કાયમી નથી. બધે જ તમારું કયું થાય છે, તમે ઈચ્છો તે રીતે થાય છે, તમે કો એમ બધું સચવાય છે. બધા જ તમારી આજુબાજુ તમારો પડ્યો બોલ ઝીલે છે. ત્યારે પણ યાદ રાખજો કે આ દિવસ પણ વીતી જવાનો છે. આ પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. તૈયારી દરેક પરિસ્થિતિની રાખે એનું નામ ડાયો. કોણ ડાયો? દરેક પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર હોય એનું નામ સમજુ કહેવાય. જ્યારે પરિસ્થિતિ આવી પડે અને ત્યારે આક્રંદ કરવા જાય તો સમજવાનો પુણ્ય તો લઈને આવ્યો તો, સમજણ લીધા વગર આવ્યો. પુણ્ય લઈને આવે અને સમજણ લીધા વગર આવે એ દુઃખી થઈને મરે. પુણ્ય લીધા વગર આવ્યો હોય ને સમજણ લઈને આવ્યો હોય તો સુખે મરે. કેવી રીતે મરવું છે? એમાં વાંધો શું છે? મરવાનું જ છે. મારે મરવાનું છે, તમારે બધાએ મરવાનું જ છે. એ કઈ અપશુકન વાળી વાત છે જ નહીં.
કેવી રીતે મરવું ને બસ એટલું જ શીખવાનું છે આ જિંદગીમાં. દરેક પરિસ્થિતિ માટે તમે તૈયાર હો. આજે આ પરિસ્થિતિ બદલાઈ જાય, આજે બધા જ મારું સાંભળે છે, કાલે કદાચ કોઈ મારું ન સાંભળે તો હું કઈ રીતે રહી શકું? તમે વિચાર કર્યો છે ખરો આવો? આજે આપણું બધું જ ચાલે અને કાલથી ઉઠીને કોઈ આપણને કહી દે હવે પપ્પા તમે કોઈ વાતમાં માથું નહીં મારતા, હવે શાંતિથી બેસો, શું થાય? હે મેં ફરી કહ્યું, કાલે કહ્યું તે ફરી યાદ કરું. કર્મો પરિસ્થિતિ ઊભી કરી શકે છે, તમારા મનને બદલી નથી શકતા. આત્મા કર્મ કરતા વધુ બલવાન છે, આ બરાબર નોંધી લો. શું બલવાન છે? આત્મા, આત્માની શક્તિ, આત્માનું સામર્થ્ય કર્મ કરતા અનંત ગણું વધારે છે. બસ આપણે ફોરવતા નથી, આપણે ફોરવતા નથી. તમે એટલે એક વાત યાદ રાખ, જેવું મૃત્યુ જોઈએ એવું જીવન જીવવું પડે. તમે એમ કહો કે છેલ્લી ઘડીએ મને કોઈ નૌકાર સંભળાવી દેશે, મને કોઈ શાસ્ત્રનો પાઠ સંભળાવી દેશે, મને પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવી દેશે અને મને સમાધિ મળી જશે. બોલો અલ્યા ભાઈ ચૂપ કર ને બંધ કર. આવા બોલનારા છે ભાઈ, ધીમે બોલ, મને માથું દુખે છે કે નહીં આવું બોલનારા? કોઈ ન સાંભળે. જેવું મૃત્યુ જોઈએ એવું જીવન જીવો. સમાધિનું મૃત્યુ જોઈએ, સમાધિનું જીવન જીવો. આખી જિંદગી ઉપાધિમાં જીવ્યા હો, મનમાં સંતાપ કરીને જીવ્યા હો, આર્ત ધ્યાનમાં જીવ્યા હો, છેલ્લી ઘડીએ કોઈ કાળે સમાધિ ન મળે. આખી જિંદગી એ મૃત્યુને સમાધિમય બનાવવાની પરીક્ષા. આપણું જીવન શું છે? મૃત્યુને સમાધિમય બનાવવાની પરીક્ષા છે. ક્ષણે ક્ષણે પરીક્ષા આપવાની. અને મૃત્યુ એ તમારા ભાવાંતરનું સર્ટિફિકેટ છે. તમે કેવી રીતે મર્યા છો ને એ બતાડશે તમે ક્યાં ગયા છો. હાય હોય કરતા, કલ્પાંત કરતા, વલવલાટ કરતા, વલોપાત કરતા જશો ને દુર્ગતિમાં જવાનું છે. બરાબર યાદ રાખજો, આ જિંદગીની જર્ની આગળ નથી જવાની, પાછી જશે. એકડો ઘૂંટવો પડશે ફરીથી. આપણે યાત્રા આગળ વધારવાની છે, પાછા જઈને શરૂ નથી કરવાનું. તમારે ટિકિટની લાઈનમાં ઊભા હો, તમે થિયેટરની હોય કે રેલવે સ્ટેશનની હોય, ધારો કે તમે લાઈનમાં ઊભા છો, હવે આગળ 4 જ જણા બાકી છે અને અચાનક તમને કંઈક એવું કામ આવ્યું કે તમે લાઈનમાંથી ખસી ગયા, પછી ક્યાં ઊભા રહેવું પડે? એ કાંઈ કોઈ બાપો સાંભળે નહીં તમારું, એને ઉતાવળ હોય કે ભાઈ તમે નીકળી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ, હવે પાછળ ઉભો રે ભાઈ, હવે ક્યાંય આવું તો વચ્ચે કોઈ તમને પૂછવાનો નથી. ઈ છે ને ઈ ઝઘડા બધા આપણા દેરાસરમાં થઈ શકે, ત્યાં ન થઈ શકે. આ મારી થાળી મૂકી છે, હું અહીંયા બેઠો છું, હું અહીં બેઠી છું, ઝઘડા બધા અહીંયા જ થાય. પણ એક વાત સાંભળો, સ્ટેશન ઉપર કોઈ તમારા જેવા સજ્જન લોકો ના હોય, એ આપણી જેવા જ હોય, એ આપણી જેવા જ હોય. તમે કોઈને પૂછવાનો તો તમારી આગળથી નીકળ્યો હોય તો હવે તું પાછળ જા ભાઈ, મારો વારો આવે, હું ક્યારનો ઊભો છું. બસ એક વાર જો લાઈન ચૂકી ગયા ને ફરી પાછળ ઊભા રહેવું પડશે, ફરી એકડો ઘૂંટવો પડશે. કર્મ ગમે તે પરિસ્થિતિ સર્જી શકે. તમારી પાસે ધર્મ નામનું એવું અદ્ભુત સાધન છે કે કર્મને તમે ડગલે પગલે પરાસ્ત કરી શકો. કાલે મેં તમને મહિનાનો દાખલો આપ્યો હતો. કર્મે પરિસ્થિતિ ગમે તેવી ઊભી કરી, એ દુખી ન થઈ, અસમાધિમાં ન ગઈ, આર્ત ધ્યાન ન કર્યું, કોના બળ ઉપર? કોના બળ ઉપર? ધર્મના બળ ઉપર. ધર્મનું બળ કર્મ કરતા અનંત ગણું વધારે છે. વાપરતા આવડવું જોઈએ. સાચે સાચ દુખી થવાય અને સહાનુભૂતિ મેળવાય એવી પરિસ્થિતિ હતી, છતાં એ દુખી નહોતી. અને મમ્મણ પાસે બધાય સુખની પરિસ્થિતિ હતી અને છતાં એને સુખ નહોતું. કર્મે બધા સંયોગ આપ્યા છે, પૈસા છે, પરિવાર છે, બધી સગવડ છે, સુવિધા છે, પણ તેલ ને ચોળા ખાઈને જીવ્યો. પોતે તો તેલ ચોળા ખાધા, આખા ઘરને નથી ખાવા, ન ખાધું ન ખાવા દીધું.
પરિસ્થિતિ કર્મ ગમે તેવી સર્જે, પણ મેં મારી જાતને કેળવી હોય ને તો મને કોઈ દુખી ના કરી શકે. આ નિશ્ચિત છે. તમે અભ્યાસ કરો. હવે આપણે છેલ્લી ઘડીએ શોધવા જઈએ, છેલ્લી ઘડીએ સમાધિ નહીં મળે ભાઈ, નહીં જ મળે. આખી જિંદગી જે શાંત નથી રહ્યો એ છેલ્લી ઘડીએ શાંત રહેશે? એ ડોક્ટર ઉપર બળસકા ભરતો હોય, નર્સ ઉપર બૂમો પાડતો હોય, બધું કરતો હોય. અસમાધિમાં જીવ્યો છે માણસ. જે માણસે આખી જિંદગી સગવડમાં વિતાવી હોય ને, બરાબર યાદ રાખજો, પુણ્ય બહુ ફાટાબાજ છે. સગવડ આપીને આપણને નબળા પાડે. જેટલું પુણ્ય વધારે માણસ એટલો નબળો અંદર નબળો જ. તમે જોજો, તમારી પાસે એસી છે, પંખા છે, ગાડી છે, સ્કૂટર છે, બધા જ સાધનો છે. હવે તમે ઉપાશ્રયમાં કલાક નથી રહી શકતા. સાહેબ હવે સમય આવી ગયો છે, હવે ઉપાશ્રયમાં પંખા નખાવો તો પ્રતિક્રમણ થશે. ક્યાંથી આવી આ વાત? ક્યાંથી આવી? અગવડોથી નથી નીકળતી, આ પુણ્યથી. સગવડ વધે છે એમ સગવડની નબળાઈ વધતી જાય. પુણ્ય નબળા પાડે અંદરથી. તમારું સત્વ નબળું કરી નાખે પુણ્ય. જ્યારે જુઓ ત્યારે તમને જોઈએ તેવું મળતું હોય ને, એ માણસ કોઈ પણ નબળી પરિસ્થિતિમાં જીવી ન શકે. તરત જ આર્ત ધ્યાન થાય. રિઝર્વેશનમાં જ જવાની ટેવ હોય, એસીમાં જ બેસીને જવાની ટેવ હોય, અને જો એસી નું રિઝર્વેશન ન મળે ને, રિઝર્વેશન મળે, એસી નું ન મળે, ફર્સ્ટ ક્લાસ નું મળે, તો પણ આખી જર્ની એની આર્ત ધ્યાનમાં જાય. પેલાને કીધું હતું, આને કીધું છું, કોઈએ ધ્યાન ના આપ્યું, મોડું કરી નાખ્યું, મને ટિકિટ ના મળી, અરે પણ બેઠો રહીને સાનો માનો ક્યાં જિંદગી ટ્રેનમાં કાઢવાની. પણ નહીં, ન બેસી શકે. સગવડ સત્વ નબળું પાડે. જેટલી સગવડ વધારે એટલી પુરુષાર્થની શક્તિ ઓછી. અને અગવડ જેને છે ને એ પુરુષાર્થ કરી શકે, કારણ કે જીવન જ અગવડમાં છે. તમે જુઓ, જો કે હવે તમારે જોવાનો વારો જ નથી આવતો. તમે ગાડીમાં કે બસમાં કે ટ્રેનમાં હો ત્યારે તમારી નજર ક્યાંય આજુબાજુ તો હોતી જ નથી. સીધું તમે આમ એકાગ્ર હો અંદર. શેમાં હો? ધોમ ધરતી. અમે તો વિહાર કરીએ એટલે અમને ખબર પડે. એકવાર અમે ગોધરા, લીમડી બાજુથી ગોધરા આવતા, એક ગામમાં નિશાળમાં રહેવાનું. નિશાળમાં છાપરા વાળી નિશાળ, અને ચૈત્ર મહિનાનો, વૈશાખ મહિનાનો તડકો, ભયંકરતા, અને પતરું, નકરું પતરું. હવે એ નિશાળમાં અમારે રહેવાનું હતું. આખો દિવસ એમ થાય કે ઓહો કેટલી ગરમી લાગે. એમાં બપોર થઈ ને એટલે મજૂરો આવે. એ નિશાળમાં કામ ચાલતું, એના નાના નાના ટાબરિયાઓ આવ્યા, એને મસ્તીથી રમે. આટલા ધોમ ધકતા તાપમાં એ લોકો બહાર મસ્તીથી રમતા અને પેલા કામ કરતા હતા, કશીએ ફરિયાદ વગર. અને અમને એમ થયું ચાલો આપણે સાધુ થયા, ફરિયાદ વગરનું જીવન જીવવા માટે તૈયાર થયા, તોય ફરિયાદ આવે છે અંદર ચિત્તમાં. અને આ કેમ? કે અમારે સગવડ મળે છે ને માટે ફરિયાદ જાગે છે. સત્વ નબળું પડે. જેટલી સુવિધા ભોગવો, જેટલું પુણ્ય ભોગવો, એટલી પુરુષાર્થની શક્તિ મંદ પડે. માટે પુણ્યથી સાવધાન. તેનાથી સાવધાન, માટે પુણ્યથી સાવધાન. એટલે છેલ્લી ઘડીએ મને સમાધિ મળી જશે, કોઈક સંભળાવી જશે, ભરોસે રહેતા નહીં. કોઈ પણ ક્ષણે સમાધિ જોઈતી હશે તો આખું જીવન સમાધિ પૂર્વક જીવવું પડશે. અત્યારથી ટેવ પાડો. જે બચ્યું છે, ગયું એનો અફસોસ છોડી દો. 50 ગયા, 60 ગયા, 65 ગયા, ગયા જે ગયા ગયા. હવે એકે મિનિટ અફસોસમાં નથી કાઢવી, પણ હવે સમજણપૂર્વક જીવવું છે. હવે આગ્રહો છોડવા છે, હવે કદાગ્રહ છોડવા છે, હવે મારું તારું છોડવું છે, આમ જ થવું જોઈએ, વાત છોડવી છે, બધું છોડી દેવા. નિવૃત્ત થઈને જીવો. નક્કી કરો મનમાં. ધારો કે આવતીકાલે મારે બોલવાનું બંધ થાય, હું તમને એ પૂછતો, ધારો કે બોલવાનું બંધ થાય અને મારે ઘરમાં કશું જ બોલવાનું ન હોય તો સ્વસ્થ રહી શકું કે નહીં? તૈયારી કરો અત્યારે. ખરેખર પ્રેક્ટિસ આ કરવાની છે. સમાધિની પ્રેક્ટિસ કરો. તમારી સમાધિ બગડશે,
કોઈ તમને સમાધિ નહીં આપી શકે, કોઈ તમને દુર્ગતિમાં જતા નહીં રોકી શકે. ગમે તેટલો પ્રેમાળ પરિવાર હશે, ગમે તેટલું પુણ્ય હશે ને, એ પુણ્ય પણ તમને દુર્ગતિમાં જતા નહીં રોકી શકે. બરાબર યાદ રાખજો, પુણ્ય સમાધિ નથી આપતું, પુણ્ય ખાલી સગવડ આપે. સમાધિ તો સમજણથી, સમ્યક જ્ઞાનથી અને સમ્યક દર્શનથી જ આવશે. દ્રષ્ટિકોણ સમ્યક બની ગયો હશે, જોવાની દ્રષ્ટિ સારી બની ગઈ હશે, વિચાર તમારા પોઝિટિવ થઈ ગયા હશે, તો જ તમને સમાધિ મળશે. તમે માનશો કે મારી પાસે આટલું પુણ્ય છે, તો સમાધિમાં કૃષ્ણને દુર્ધ્યાન થયું છે છેલ્લી ઘડીએ. 3 ખંડનો રાજા છે, અર્ધ ચક્રવર્તી છે, વાસુદેવ છે, અને છતાંય છેલ્લી ઘડી અર્ધ ધ્યાન થયું. પુણ્ય સમાધિની ગેરંટી આપતું જ નથી. સમાધિ જોઈએ, દ્રષ્ટિ સમ્યક બનાવો. સમાધિ જોઈએ, વિચારો બદલો. સમાધિ જોઈએ, આગ્રહો છોડો. જ્યાં સુધી આગ્રહમાં જીવશો, જ્યાં સુધી આ મારું છે, હું સત્તાધીશ છું, હું મોટો છું, હું મોભી છું, આ વિચારોમાં જીવશો ને, દુઃખી જ થવાનું છે. આ સમાધિમાં જ જીવવાનું. કશું જ આપણું નથી. બસ આ નક્કી સમજી રાખો. કશું જ ટકવાનું નથી. મારી સત્તા પણ નહીં, મારું પુણ્ય પણ નહીં, મારી વાત પણ નહીં, મારા આગ્રહો પણ નહીં, કશું જ ટકવાનું નથી. માટે આજથી હું છોડું. કુંવારી એમાં છે, લાચાર થઈને છોડવું પડે, લાચાર થઈને ચૂપ બેસવું પડે, એના કરતા સમજદારીથી ચૂપ થઈ જવું સારું. સમજણપૂર્વક તમારી જાતને સંકેલી લેવી એ જ ધર્મ છે. સંકેલતા નથી આવડતું, એ ઘરડા ઘરમાં પડ્યા છે. ત્યાં ઓશિકા ભીંજવે છે, ત્યાં ફરિયાદો કરે છે, અમને આમ છે ને અમને તેમ છે. અલ્યા તમને કીધું છું, પપ્પા શાંતિથી રહો ને, મમ્મી શાંતિથી બેસો ને. હવે તમે ક્યાંય માથું ના મારો, તમને ખાવાનો ટાઈમસર મળશે, તમારી સેવા થશે, બધું થશે, પણ ના હળી કરવા જોઈએ. કંઈક ને કંઈક સલાહ આપવા જોઈએ. કેમ આપણે આપણી જાતને બદલી નથી શકતા? એટલે કે આખી જિંદગી આગ્રહમાં જીવ્યા છો, છેલ્લે તમે આગ્રહ પણ નહીં છોડી શકો. માટે કહું છું, અત્યારે સમજણ શક્તિ સાબુત છે ને, ત્યાં સુધીમાં તમે તમારી જાતને બદલી લો, નહીતર પછી તમે બદલવા જેવાય નહીં રહો. દુઃખી થવા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નહીં બચે. છોડી દો બધું. કશું જ કાયમી નથી. આ બોધ છે, અશરણ ભાવના કશું જ કાયમી નથી. એ સમયની મર્યાદા છે. અને કોઈ જ વસ્તુ આપણો છેડો આવશે ત્યારે બચાવવા શક્તિમાં નહીં હોય. આ શક્તિની મર્યાદા છે. શેની મર્યાદા? શક્તિની મર્યાદા. જગતનો કોઈ પદાર્થ આખી દુનિયાનું પુણ્ય ભેગું થઈને પણ મને જતા અટકાવી શકે નહીં. ગમે તેવું પુણ્ય લઈને, અરે ભગવાનને જવું પડ્યું છે યાર. હવે એમના પુણ્ય તો દેવો કરતાંય વધારે હોય ને, અનુત્તર કરતાંય વધારે ગણાય ને. કોનું તીર્થંકર થી આગળ તો દુનિયામાં કોઈનું પુણ્ય ન હોય. તીર્થંકર નામ કર્મ લઈને આવેલો આત્મા, તીર્થંકર તરીકેનું પુણ્ય લઈને આવેલો આત્મા, એને પણ આયુષ્ય પૂરું થયે જવું જ પડે. વિનંતી કરી ઇન્દ્ર મહારાજાએ, ભગવંત એક પળનું આયુષ્ય વધારો. કેટલું? એક પળનું આયુષ્ય વધારો સાહેબ. આ ભસ્મ રાશિ ગ્રહ છે, એ પસાર જો થઈ જાય તમારા જન્મ નક્ષત્રમાંથી, નહીતર આ ધરતી ઉપર અનર્થ થઈ જશે. આપે આખી જિંદગી લોકોના પરોપકાર માટે વિતાવી છે, ક્ષણે ક્ષણ આપે કરુણાથી વિચાર કર્યો છે. આ એક પળ વધારી દો, અને તીર્થંકર પણ એક પળ વધારવા માટે સામર્થ્યવાન નથી. આપણી કેટલી વધશે? કેટલી વધશે? કોઈ જ વધારી ન શકે. દુનિયાની કોઈ. તમે બરાબર સમજો, આ પાણી હાથમાં છે, હવે વધે કે ઘટે? ઉમેરવાની કોઈ શક્યતા જ નથી. કોઈ શક્યતા. જે નિયતિ છે, 72 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા હતા પ્રભુ, પૂરું થયું એ સાથે એમને પણ જવું પડે. બધા જ મરણ ધર્મા છે. દરેક વસ્તુનો વિયોગ છે.
દરેક વસ્તુનો અંત છે, દરેક વસ્તુનો છેડો છે. મૃત્યુ આવશે ત્યારે કોઈ મને રોકી નહીં શકે. ગમે તેટલું મેં ભેગું કર્યું હશે, ગમે તેટલી મમત્વ મેં રાખી હશે, હું એમ કહું આ બધા તમારો પરિવાર પણ પ્રેમાળ હશે, તમારા પ્રત્યે અપૂર્વ પ્રેમ હશે, છતાં પણ એ પ્રેમ પણ તમને જતા નહીં અટકાવી શકે. આ શરણ ભાવના પરાવલંબન છોડાવવા માટેની ભાવના. બીજાનું આલંબન લઈને જીવવાની પડેલી ટેવ એને છોડવાની ભાવના. કોના આધારે જીવો છો? બોલો, કોના આધારે જીવો છો? અરવિંદભાઈ, કોના આધારે જીવો છો? કેટલા આધાર આપણા? બહુ ઈમાનદારીથી વિચારો. આપણા સુખના આધાર કેટલા? મકાન આપણને સુખ આપશે, પુણ્ય આપણને સુખ આપશે, પરિવાર આપણને સુખ આપશે, પદાર્થો આપણને સુખ આપશે, પૈસો સુખ આપશે, સત્તા સુખ આપશે. આ બધા જ આપણા આધાર છે ને. એના આધારે સુખ માનો છો ને? ઈમાનદારીથી કહેજો, એને સુખ માનો છો કે નથી માનતા? માનો છો ને? બસ. કોને સુખ માનો છો? જે પોતે કાયમી નથી એ તમને સુખી કરશે? કોનો આધાર? કોને પકડ્યો તમે? કોને પકડ્યો? હવાને મુઠ્ઠીમાં બાંધવાનો પ્રયત્ન, હવાને મુઠ્ઠીમાં બાંધવાનો પ્રયત્ન કરો છો. બસ આ હવા મારી રહેશે. મુઠ્ઠી બંધ કરો, ભેગી હવા બહાર. परावलंबन पार की आशा सदा निराशा ये है जगजन पासा वो काटन को करो अभ्यासा लहो सदा सुखवासा अवधु सदा मगन में रहना जगत जीव है कर्माधीना अचरित कछु એ નહીના. અરે આવી એક જ સજ્જાય બોલશો ને તો તમને સમાધિ મળશે, પણ શીખવું કોને? શીખવું જ નથી. આમ બોલો, અવધુ सदा मगन में रहना जगत जीव है कर्माधीना. जे देखाय जेवू देखाय स्वीकारता थाव. भाई कर्म છે. કોઈકની ભાષા નથી સુધરતી એનું કર્મ છે, કોઈકના વ્યવહાર નથી સુધરતા કર્મ છે, કોઈની પ્રકૃતિ નથી સુધરતી. છોડો. એક આપણા ઘરમાં નબળું પાત્ર આવી ગયું હોય, મોંગોલિયન જીવ પેદા થઈ ગયો હોય, મોંગોલિયન કહેવાય ને, પેલા એક સરખો ચહેરો હોય બધાનો, મંદ બુદ્ધિ વાળો જીવ હોય અને ઘરમાં પેદા થયો હોય તો તમે સ્વીકારો કે ના સ્વીકારો? એને પ્રેમ કરો કે દ્વેષ કરો? કરો ને. તમને ખબર છે કે ભાઈ આના કર્મની પરિસ્થિતિ આવી છે અને તમને જે દિવસે પાકી ખબર પડી જાય, ન ખબર પડે ત્યાં સુધી દોડાદોડ કરીએ, ડાક્ટર પાસે જઈએ, ફલાણે જઈએ, ઢીકણે જઈએ, પણ ડાક્ટર કહે કે ભાઈ આની આ જ નિયતિ છે, આ જ રહેવાનું છે. પછી તમે સ્વીકારો, પછી દ્વેષ કરો, પછી ગુસ્સો કરો, પછી એને તરછોડો ખરા કરો, એના માટે આર્તધ્યાન કરો નહીં. કેમ? તમે સ્વીકારી લીધું કે ભાઈ આના કર્મની પરિસ્થિતિ છે અને આને સ્વીકારવાનું. અને જેટલો નબળો હોય એટલો પ્રેમ તમારો વધારે હોય. જોયા છે અમે એવા ઘર, એવા નબળા બાળકને કે નબળા પાત્રને ખૂબ સાચવે, ખૂબ પ્રેમથી સાચવે, એમ માને સાહેબ એના પુણ્ય અમે સુખી છીએ. બસ આટલું જ કરવાનું છે. નબળું પાત્ર છે ને, ભલે આ રીતે નહીં તો સ્વભાવથી નબળો છે, વ્યવહારથી નબળો છે, પણ જીવ છે, કર્મને પરવશ છે. પ્રેમ આપો ભાઈ, પ્રેમ સ્વીકારો. સુખી થવાનો એક જ રસ્તો છે, સ્વીકારો. તરછોડો નહીં કોઈને. વિચારો આમે કર્મનો માર્યો બદલી નથી શકતો, એને સમજણ નથી. એને સમજણ નથી કે ભાઈ મારે બદલાવવું જોઈએ, હું કરું છું એ ખોટું છે, એ સમજણ જ નથી. અને એમાં તમે દ્વેષ કરો, એમાં તમે તિરસ્કાર કરો, એમાં તમે બે વસ્તુ સંભળાવો, એ ક્યારે બદલાય? એ ક્યારેય નહીં બદલાય. પ્રેમ સિવાય આ દુનિયામાં બદલવાનું એક ઔષધ છે નહીં. પ્રેમ જ એવું ઔષધ છે, વહેલા મોડા બદલે. ગોશાળો છેલ્લી ઘડીએ બદલાવે. આખી જિંદગી એને ભગવાનને સતાવે, આખી જિંદગી એને ભગવાનની સાથે ગોટાળા કર્યા, પણ
ભગવાનનો એક જ ભાવ કરુણા સિવાય. ગૌતમ ઉપર પણ એ જ કરુણા હતી ને ગોશાળા ઉપર પણ એ જ કરુણા. જગત જીવ હે કર્માધીના આચરિત કછુએ. એમાં આશ્ચર્ય શું? લે આવો છે અરે પણ હોય ભાઈ, કોઈક આપણા માટે આવું વિચારે આવો કેમ છે? અચરિત કછુએ ન લીના. પણ હું એમ કહેતો પાર કી આશા સદા નિરાશા ये है જગજન પાર. પાર કી આશા. કોણ પર એટલે કોણ? આય પર છે. જો શરીર તમને સુખ આપશે એમ વિચારતા હો ને તો ભૂલી જજો. જ્યાં સુધી તમારી જુવાની છે, જ્યાં સુધી તમારા સાતા વેદનીય કર્મ અનુકૂળ છે, ત્યાં સુધી જ તમારું શરીર તમને સાથ આપશે. ત્યાં સુધી જ અનુકૂળ રહેશે. આજે 10 રોટલી ખાઈને 2 કલાકમાં ભૂખ્યો થઈ જનારો માણસ 1 રોટલી ખાધા પછી 3 દિવસ સુધી ભૂખ ના લાગે એવી સ્થિતિ આવી જાય. આ સ્વભાવ છે, આ પ્રકૃતિ છે. તમે દુખી થાઓ, અરે આ દુખી એટલા માટે થયા કારણ કે તમે એનું આલંબન લઈને સુખી થવા માંગતા નહીં. શરીર આલંબન નથી. જો શરીર જે જોડાયેલું છે આપણી સાથે એ પણ આપણું આલંબન ન બનતું હોય તો જે આપણી સાથે જોડાયેલા નથી, આ પદાર્થો, આ પાત્રો, આ સંસારની કોઈ પણ પરિસ્થિતિ એ આપણા સુખનો આધાર કેવી રીતે બની શકે? આપણા જીવનનો આધાર કઈ રીતે બની શકે? કઈ રીતે આપણી સદગતિ ને દુર્ગતિમાં કારણ બની શકે? ક્યાં રોકશે કોઈ આપણને આવીને? આ શરણ ભાવના છે. સ્પષ્ટ સમજણ કેળવી લો. દુનિયાની કોઈ તાકાત હું અહીંથી જઈશ ત્યારે મને અટકાવી નહીં શકે. માટે કોઈનો આધાર મારે નથી રાખવો. આનાથી હું સુખી ને આનાથી હું આમ, આનાથી આમ. કશું જ નથી ભાઈ, કશું જ નથી. બધું પવનની લહેરખી જેવું છે. બસ આજે મને મારું લાગે છે બધા જોતા માત પિતાદિક ટગમગ જોતા જમલે જનને તાણી રે. માતા હોય, પિતા હોય, પરિવાર હોય, સ્વજન હોય, કુટુંબ હોય, લાચાર થઈને તમારી સામે જોતા હોય અને તમારે અહીંથી ઉપડી જવાનું હોય. ઘણી આશા હોય આંખોમાં, કોઈક આવીને મને બચાવી લે, કોઈક મને. પણ આયુષ્યની દોરી ખૂટે ને પછી તમારા કરોડો રૂપિયા પણ તમને નહીં બચાવી. આયુષ્ય હશે તો મફતમાં બચી જશો અને આયુષ્ય નહીં હોય તો અબજોની સંપત્તિ દેતા સિકંદર પણ નથી બચ્યો. આધાર નહીં બનાવતા કોઈ પણ. મારકી આશા સદા નિરાશ. જ્યાં તમે પર ઉપર આશા રાખી કે આ શરીરથી હું સુખી છું, આ પરિવારથી હું સુખી છું, આ વ્યક્તિથી હું સુખી છું, આ પદાર્થથી હું સુખી છું, તમે દુઃખનો બીજ વાવી દીધું. તમે તમારા માટે દુઃખની તૈયારી કરી લીધી. આ વસ્તુને મેં મારા સુખનો આધાર બનાવ્યો, મેં મારા દુઃખની તૈયારી કરી. અહીં આવી જાઓ. આના જેવી એકે જગ્યા છે નહીં દુનિયામાં. કોઈ માથાકૂટ નહીં, કોઈ દુકાન નહીં, કોઈ રસોઈ કરવાની નહીં, ગરમ નહીં ને ઠંડી, કશી ચિંતા જ નહીં. રસ્તો તો એક જ રસ્તો છે અરવિંદભાઈ, એક જ રસ્તો છે. સમજણ બદલીને જીવવાનું શરૂ કરી દો. તમે દુનિયાના કોઈ પણ છેડે સુખી થઈ શકો છો જો સમજણ વ્યવસ્થિત હોય તો. અને દુનિયાના ગમે તેવા સુખ સાહેબની વચ્ચે પણ તમે દુખી રહી શકો છો સમજણ ન બદલો. એક જ માર્ગ છે, સમજણ બદલો. આગ્રહ છોડો. કોઈ મારું છે મમત્વ કાઢી નાખો દિમાગમાંથી. કશું જ આપણું નથી, કોઈ જ આપણું નથી, કશું જ કાયમી નથી અને કોઈના ઉપર મારો અધિકાર નથી. બધા સમજણ કેળવી લો અને આગ્રહ છોડી દો. તમારા જેવો સુખી એક નહીં હોય. ક્યાં જવું છું? ઘરમાં જ રસ્તો. ક્યાંય ભાગવાની? હિમાલયમાં જઈને આત્મ ધ્યાન થઈ શકે. બાકી ચરણ રૂકે ત્યાં કાશી. શું? ચરણ રૂકે ત્યાં કાશી. આપણું તો પગલું જ્યાં પડે ને ત્યાં શત્રુંજય હોય એવી જિંદગી જીવવાની. શત્રુંજય સુધી જવાની જરૂર નહીં. દાદા પાસે જવું ને ભાવ આવે. અરે જ્યાં દાદો યાદ આવે ત્યાં ભાવ આવે. જ્યાં દાદા આવે ને ત્યાં શત્રુંજયનો અહેસાસ થઈ જાય. થઈ ગયું, જીવનનું કામ થઈ ગયું તમારું.
સમજણ બદલો. જ્યાં સુધી આ પરાયા ઉપર આશા રાખી છે ને ત્યાં સુધી આ અહેસાસ નહીં આવે. સુખનો અહેસાસ જોઈએ છે તો જે નશ્વર છે એનો સાથ છોડવો પડશે, એનું વળગણ છોડવું પડશે, એના આગ્રહો છોડવા. શરણ સ્પષ્ટ છે, મૃત્યુ નક્કી છે અને તે વખતે મને બચાવનાર કોઈ નથી, મને રાખનાર કોઈ નથી, મને સાચવી લેનાર કોઈ નથી, મને અટકાવનાર કોઈ નથી. તૈયારી મારે જ મારી કરવાની છે અને તૈયારીનું શું સ્વરૂપ તે અધિકાર નથી.